વાઘ અને મુસાફરની વાર્તા. નાના હતા ત્યારે આપણે જુદી રીતે સમજતા હતા વાઘની વાર્તા. પેલો કાંટો વાગ્યો હોય, ખબર છે ને? વાઘના પગમાં કાંટો વાગ્યો કે કાઢવા જવાનું, એ વાર્તા ખબર છે? નહીં ખબર હોય? હવે આપણે નાના બાળકોને દાદા દાદી કે બા ને બધા વાર્તા નથી કહેતા ને, એટલે આ થાય છે. આપણે નાના હતા ને, અમે તો નાના હતા ત્યારે ખબર છે કે વાઘને પગમાં કાંટો વાગ્યો તો પછી કાંટો કાઢવા જાય કોણ? વાઘના પગમાં જવા કે? તો કે મુસાફર એક કાઢવા ગયો તો વાઘ કે હું તને ખાઉં. આ વાર્તા હતી. તે જ વાર્તા અહીંયા છે કે વાઘ છે અને એ વાઘ છે ને એ રસ્તામાં બેઠો છે. હવે ત્યાંથી એક મુસાફર જાય છે. તો આ તો ઉપદેશ આપવો છે, એટલે આ વાઘ પાસે સોનાનું કંકણ એમ બતાવ્યું કે કંઈક લઈને બેઠો છે વાઘ સોનાનું. દરેકને એમ કહે છે કે તમારે કંકણ જોઈતું હોય તો લો. કોઈ જાય એની પાસે કાંટો કાઢવા ના જાય એમ? તો કોઈ જતું નથી. એટલે એક મુસાફર છે એ જાય છે. જાય એટલે શું થાય? વાઘ ખાઈ જાય. આટલી જ વાર્તા. હવે એનાથી બોધ શું મળ્યો? તો અનિષ્ટ વસ્તુ હોય એની પાસે તમે જાઓ. અનિષ્ટ એટલે કે કંકણ ક્યાં આપણું હતું તો લેવા જવું, આપણું હોય તો લેવા જઈએ. અનિષ્ટ વસ્તુ છે લેવા જાઓ તો એનું પરિણામ આવતું નથી. બીજું, લોભ કરો. પેલા લોભ કર્યો, લેવા ગયો, તો લોભ કરો ત્યારે પણ એ લોભનું પરિણામ ભોગવવું પડે છે. પછી ધર્મશાસ્ત્રની વાત કરી કે ધર્મના માર્ગે ચાલો. સીધો સીધો જતો રહ્યો, વાઘ પાસે કંકણ લેવા ન ગયો તો કંઈ એનો પ્રશ્ન ઊભો થાત નહીં. ધર્મના માર્ગે ચાલશો તો જે ગતિ છે ગતિ પકડાઈ રહેશે. બીજું એમ કે હંમેશા જ્યારે કંઈક કામ કરો છો પોતાની જાતનો વિચાર કરીને જ પછી કામ કરો. એ હમણાં હું કાયમ ઘરે પણ વાત કરતી હોઉં છું કે આ દિલ્હી ટ્રેન જે થયું રેલવે સ્ટેશન પર, તો ખાલી માણસો સમજ્યા હોત ને તો એ ના થાત આવું. ટ્રેન ખાલી જવા દો એકવાર, પણ માણસો એ નથી સમજતા. કેમ નથી સમજતા? એની પાછળનું પણ કારણ છે ગરીબી. એણે ટિકિટ લીધી છે, જનરલના ડબ્બાની લીધી છે, જતી રહેશે તેને ટિકિટના પૈસા કોણ આપશે? પણ જેણે ટિકિટ ફર્સ્ટ ક્લાસની લીધી છે, એડવાન્સ લીધી છે, એસીની લીધી છે, એ તો ખાલી ટ્રેન જવા જ દો, ખબર પડશે કે ખાલી ટ્રેન ગઈ અને દોડાદોડ નહીં થાય, માણસો નહીં મળે. એટલે એમ કે તમે જ્યારે કામ કરો છો ત્યારે તમારી જાતનો વિચાર કરીને જ કરો. પણ ગરીબી છે એટલે વિચાર નથી કરવાનો, બિચારો જવાનો જ છે ગળદીમાં. બીજું કે જ્યારે તમે કંઈક વસ્તુ લેવા જાઓ છો ત્યારે પણ વિચાર કરો કે આપણી છે તો જ અડો, નહીં તો શું કરવા અડવું પડે. અને ત્રીજું કે દુર્જન માણસ હોય, વાઘ છે તો એ તો ફાડી જ ખાવાનું છે, તો એના પર વિશ્વાસ કરવો નહીં. તમે નજીક જવાના છો તો એ તો કંઈ કરવાનું છે, અને તમારે એવા બોજારૂપ કામમાં પડવું પણ નહીં. આટલા બધા બોધ આપણને મળે. અને નેક્સ્ટ છે ગરડા ગીધની વાર્તા.